હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને 11 સાયન્સ પાર્ટ 1 એના એકમ નંબર 4 એટલે કે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એના JEE નીટના આ ટેબલ ટોપ લેક્ચર 1માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા બંધન એ બે પ્રકારના છે, જેના મૂળભૂત પ્રકાર બે છે એમ પણ કહી શકાય. પ્રબળ બંધ અને નિર્બળ બંધ. વિદ્યાર્થી મિત્રો, બંધન હંમેશા આકર્ષણને કારણે જ હોય છે, એટલે આ પ્રબળ અને નિર્બળ એ આકર્ષણના પ્રકાર પણ ગણી શકાય. હવે એ આકર્ષણને કારણે બે પીસીસ એકબીજા સાથે જોડાયેલી રહે એટલે એમની વચ્ચે બંધન છે એવું આપણે કહી શકીએ. સો ધેટ કે પ્રબળ બંધ અને નિર્બળ બંધ. પ્રબળ બંધમાં બધા જ પ્રકારના રાસાયણિક બંધ છે એનો સમાવેશ થશે અને નિર્બળ બંધમાં આણ્વીય આકર્ષણ એનો સમાવેશ થશે. પ્રબળ બંધ એટલે કે રાસાયણિક પ્રકારના જે આકર્ષણ બળો હોય કે જેના કારણે રાસાયણિક પ્રકારના બંધ બનતા હોય, તેની સાથે સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય આશરે 200 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય જ છે. એનાથી વધારે પણ હોઈ શકે. ટૂંકમાં 200 કિલો જૂલ પ્રતિ મોલ એની આસપાસનું મૂલ્ય એ પ્રબળ બંધ સાથે સંકળાયેલું હોય છે. જ્યારે નિર્બળ બંધ સાથે 2 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું બળ એટલે કે ઉર્જા આશરે સંકળાયેલી હોય છે. રાસાયણિક બંધ અથવા તો જે પ્રબળ બંધ છે એમાં 4 પેટા પ્રકાર આપણે જાણી શકીએ અથવા જોઈ શકીએ. એમાં એક છે આયનીય બંધ, બીજો છે સહસંયોજક બંધ, ત્રીજો સવર્ગ સહસંયોજક બંધ અને ચોથો ધાત્વીય બંધ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે બંધ છે એનાથી આપણે પરિચિત છીએ. એ જ પ્રકારે જે નિર્બળ બંધ છે અથવા તો ફક્ત આણ્વીય આકર્ષણ છે, તેના માટે હાઇડ્રોજન બંધ અને વાન્ડરવાલ્સ બળો અથવા તો વાન્ડરવાલ્સ બંધ પણ કહી શકાય. અને આ બંને પ્રકારના જે બળો છે એનાથી પણ આપણે પરિચિત છીએ. ત્યારબાદ છે આયનીય બંધ અથવા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ, જે આમાં સૌથી પહેલો છે આયનીય બંધ. તો આયનીય બંધને જ આપણે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે બે પરમાણુઓ પૈકી એક પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે અને બીજો પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, એવા બે પરમાણુ. બીજા શબ્દોમાં કહીએ તો બે પરમાણુ કે જેમાંથી એક પરમાણુ વિદ્યુત ધનમયતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે તે ધાતુ પરમાણુ છે, અને બીજો તત્વ કે જેનો પરમાણુ વિદ્યુત ઋણમયતાનો ગુણધર્મ ધરાવે છે, કે જે સાપેક્ષમાં અધાતુ તત્વ છે. આવા બે વિરુદ્ધ વૃત્તિના તત્વોના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે સરળતાથી થાય છે અને એમની વચ્ચે આયનીય બંધ બને છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન આયન બને છે અને જે ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ આયન બને છે. આપણે વિદ્યાર્થી મિત્રો NCERT લેક્ચરમાં જ આપણે એવું આ બધું સમજેલા છીએ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એની સાથે આયનીકરણ એન્થાલ્પી નામની ઉર્જા સંકળાયેલી હોય છે અને ઇલેક્ટ્રોન મેળવે છે જે તત્વ, એની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સંકળાયેલી હોય છે. અને એવી ઉર્જાઓ પણ એ આયનીય બંધ બનવા સાથે સંકળાયેલી હોય છે. આ બધી જ બાબતો આપણે જાણી ચૂક્યા છીએ. તો અહીં આપણે એનાથી વિશેષ બાબત જોઈ રહ્યા છીએ. બે પરમાણુઓ વચ્ચેનો એવો રાસાયણિક બંધ કે જેમાં ઇલેક્ટ્રોનનું એક પરમાણુ તરફથી બીજા પરમાણુ તરફ સંપૂર્ણ સ્થાનાંતર થાય તો તેને આયનીય બંધ અથવા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બે પરમાણુ વચ્ચેનો એવો રાસાયણિક બંધ કે જેમાં ઇલેક્ટ્રોનનું એક પરમાણુ તરફથી બીજા પરમાણુ તરફ સંપૂર્ણ સ્થાનાંતર થાય તો તેને આયનીય અથવા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ કહે છે. વિરુદ્ધ વીજભારિત આયનો, એક ધન આયન તો બીજો ઋણ આયન, તો વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આયનીય બંધ કહે છે. તો આયનીય બંધ એ વાસ્તવમાં બે વિરુદ્ધ વીજભારિત સ્પીસીસ
આપણે અહીંયા વિરુદ્ધ વીજભારિત આયનો કહી શકીએ. તો બે વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ, કારણ કે હમણાં જ આપણે વાત કરી કે બંધન એટલે આકર્ષણ પ્રકારના પરિબળથી બે સ્પીસીઝને એકબીજા સાથે જકડી રાખતું પરિબળ. એટલે અહીં પણ આપણે આયનીય બંધ માટે જે આકર્ષણ છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે એવી સ્પષ્ટતા આપણે થયેલી છે અહીં. તો વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આયનીય બંધ કહે છે. અહીં આયનીય બંધ સાથે સંકળાયેલી અમુક બાબતો સ્પષ્ટ કરેલી છે. એમાં સૌથી પહેલી બાબત, આયનીય બંધનો સ્વભાવ એ બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત છે એના સમપ્રમાણમાં હોય છે. જેમ બે પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, તેમ આયનીય બંધનો સ્વભાવ એ વધુ છે. આપણે આના માટે આવો એક ઉદાહરણ સમજી શકીએ. દાખલા તરીકે પ્રથમ સમૂહ 1, પ્રથમ સમૂહના કોઈ પણ તત્વ અને સમૂહ 17ના કોઈ પણ તત્વ ને લેવામાં આવે. જેમ કે પ્રથમ સમૂહના સોડિયમને લઈએ અને સમૂહ 17ના ક્લોરીનને લઈએ. તો જેમ બે સમૂહ વચ્ચેનું અંતર વધુ, એમ તે સમૂહના તત્વો માટે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, અને તેથી એવા બે વધુ અંતરે રહેલા સમૂહોના તત્વો વચ્ચે જે આયનીય બંધ બને એ આયનીય બંધનો આયનીય સ્વભાવ એ સૌથી વધુ હોય છે. મારો કહેવાનો અર્થ એવો છે કે NaCl, તો NaCl એક આયનીય સંયોજન છે. આનો આયનીય સ્વભાવ મહત્તમ છે એવું આપણે સાપેક્ષતાની દ્રષ્ટિએ એક બીજો ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. જેમ કે સમૂહ 1ની બાજુમાં છે સમૂહ 2. સમૂહ 2નું એક તત્વ લઈએ મેગ્નેશિયમ, અને સમૂહ 17ની બાજુમાં છે સમૂહ 16. સમૂહ 16નો એક તત્વ આપણે ધારો કે લઈએ ઓક્સિજન અથવા સલ્ફર. હવે હું મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે આયનીય બંધ વિચારું અને એક સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ વિચારું, તો NaCl એ પણ આયનીય સંયોજન, Na2O એ પણ આયનીય સંયોજન, MgCl2 એ પણ આયનીય સંયોજન. પરંતુ તમે જુઓ સોડિયમ અને ક્લોરીન એ સમૂહ 1 અને સમૂહ 17ના તત્વો છે અનુક્રમે. તો એ બંને સમૂહ વચ્ચેનું અંતર સૌથી વધારે છે, એટલે NaClની આયનીય લાક્ષણિકતા, આયનીય બંધનો સ્વભાવ એ સૌથી મહત્તમ હશે. એમ તો મેગ્નેશિયમ અને ક્લોરીનથી MgCl2 બને, પણ મેગ્નેશિયમ બીજા સમૂહનું તત્વ છે અને ક્લોરીન 17મા સમૂહનું તત્વ છે. તો સોડિયમ અને ક્લોરીનના સમૂહની સાપેક્ષે મેગ્નેશિયમ અને ક્લોરીનના સમૂહ વચ્ચેનું અંતર એ સાપેક્ષમાં ઓછું છે. તો સામે વિદ્યુત ઋણતાનો તફાવત પણ ઓછો આવશે, અને તેથી NaCl અને MgCl2 બંનેમાં ઋણ આયન સમાન છે. પરંતુ આયનીય સ્વભાવની દ્રષ્ટિએ NaClનો આયનીય સ્વભાવ સૌથી વધારે છે, MgCl2નો આયનીય સ્વભાવ સાપેક્ષમાં ઓછો છે. આપણે આને આવી રીતે પણ સમજાવી શકીએ કે જલીય દ્રાવણમાં NaClના ઘટક આયનો એ મહત્તમ માત્રામાં છૂટા પડી શકે છે, પણ MgCl2માંથી Mg2+ અને 2Cl- આયનો સાપેક્ષમાં NaCl કરતાં ઓછી માત્રામાં છૂટા પડી શકે છે. ત્યાં આપણને એવી સ્પષ્ટતા થશે કે આયનીય બંધનો સ્વભાવ, તો MgCl2માં આયનીય બંધનો સ્વભાવ સાપેક્ષ ઓછો છે અને NaClમાં આયનીય બંધનો સ્વભાવ સાપેક્ષમાં વધુ છે. એટલે બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત જે છે એના સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે બંને પરમાણુઓ એ આવર્ત કોષ્ટકમાં જે સમૂહના હોય એ સમૂહ વચ્ચેનું અંતર જેટલું વધુ તેટલો એ બંને પરમાણુનો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, અને તેથી આ બીજા નંબરે લખ્યું છે બંધનો આયનીય ગુણ, એટલે કે આયનીય બંધનો સ્વભાવ, એ જ બંધનો આયનીય ગુણ. બંધનો આયનીય ગુણ ચલે છે આવર્ત કોષ્ટકમાં બે તત્વો વચ્ચેનું અંતર. તો આવર્ત કોષ્ટકમાં બે તત્વો વચ્ચેનું અંતર જેટલું વધારે
તેટલો બંધનો આયનીય ગુણ પણ વધારે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્ત કોષ્ટક વિશે ખૂબ સારી રીતે જાણીએ છીએ. એક ડાયાગ્રામ આપણે ફક્ત સમજવા માટે બનાવી રહ્યા છીએ. હાઇડ્રોજન છે આ સ્થાને હિલિયમ, અને અહીંયાથી આપણે લિથિયમ, બેરિલિયમ આ રીતે છે. અહીંયા આ સમૂહ 17 છે, સમૂહ 17. અને હવે જો આપણે આવર્ત કોષ્ટકમાં બે તત્વો વચ્ચેના અંતર વિશે વિચારીએ, દાખલા તરીકે હું અહીંયા સોડિયમ લઉં છું અને સોડિયમની જ હરોળમાં, મતલબ કે સોડિયમ જે આવર્તમાં છે એ જ આવર્તમાં અહીંયા ક્લોરીન છે, તો આ સમૂહ 1નો તત્વ છે, આ સમૂહ 17નો તત્વ છે. અહીંયા વિદ્યુત ઋણતા આપણે વિચારી શકીએ છીએ કે ઘણી વધારે હશે. પણ એની સામે હું આયોડિનને લઉં તો ક્લોરીન, અહીંયા ફ્લોરિન છે, ક્લોરીન છે, બ્રોમિન છે ને આયોડિન છે. તો હું આયોડિનને વિચારું તો આયોડિનનું અંતર એ સોડિયમની સાપેક્ષે વધારે છે. કોની કરતાં? તો ક્લોરીન કરતાં. તો હું એમ કહીશ કે બંધનો આયનીય ગુણ, તો આવર્ત કોષ્ટકમાં બે તત્વો વચ્ચેનું અંતર, તો હું NaCl, તો આવર્ત કોષ્ટકમાં Na સાપેક્ષમાં Cl અને NaI, તો આવર્ત કોષ્ટકમાં Na ની સાપેક્ષમાં I. તો આયનીય ગુણ એ NaCl કરતાં NaI નો વધારે છે એવું આપણે કહી શકીએ. એટલે બંધનો આયનીય ગુણ, તો આવર્ત કોષ્ટકમાં બે તત્વો વચ્ચેનું અંતર, તો અનુલક્ષીને NaCl ની સાપેક્ષે NaI, તો અહીંયા બે તત્વો વચ્ચેનું અંતર છે એના કરતાં NaI, તો Na અને I વચ્ચેનું આવર્ત કોષ્ટકમાં અંતર વધારે છે અને તેથી બંધનો આયનીય ગુણ NaCl ની સાપેક્ષે NaI માં વધુ છે. વિદ્યાર્થી મિત્રો, આયનીય બંધ બનવા માટે એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, સામેનો તત્વ ઇલેક્ટ્રોન મેળવશે, અથવા એક સ્પીસીઝ ઇલેક્ટ્રોન ગુમાવશે જે ધન આયન બનશે અને સામેની સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન મેળવશે તે ઋણ આયન બનશે. પરંતુ અહીં લખ્યું છે ગુમાવતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન સંયોજકતા અથવા તો વિદ્યુત સંયોજકતા. ટૂંકમાં આયનીય બંધ બનવા માટેની જે સંયોજકતા છે એને ઇલેક્ટ્રો સંયોજકતા અથવા વિદ્યુત સંયોજકતા કહે છે. એને વિદ્યુત સહસંયોજકતા પણ કહે છે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે અને ક્લોરીન છે, તો મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચે આયનીય બંધ બનવાનો હોય, પરંતુ મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભારિત આયન બનશે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 વીજભારિત આયન બનશે. તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે મેગ્નેશિયમની ઇલેક્ટ્રો સંયોજકતા 2 થશે અને ઇલેક્ટ્રો સંયોજકતાને સામાન્ય રીતે ઓક્સિડેશન આંક તરીકે પણ ઓળખાવી શકાય અથવા તો તેને ધન અથવા ઋણ નિશાની વડે પણ ઓળખાવી શકાય. એટલે મેગ્નેશિયમ ધાતુ તત્વ છે, એની ઇલેક્ટ્રો સંયોજકતા અથવા વિદ્યુત સંયોજકતાને 2+ તરીકે પણ ઓળખાવી શકાય, પણ ઓર્ડિનરી એને 2 કહેવામાં આવે છે અને મેગ્નેશિયમ ધાતુ હોવાથી ફરજિયાત તે પ્લસ જ હોય. એવી રીતે ક્લોરીનની વિદ્યુત સંયોજકતા 1 છે, પણ ક્લોરીન અધાતુ તત્વ છે તેથી તે -1 હોય એવું સમજવામાં આવે છે. બધી જ દિશામાંથી સમાન આકર્ષણ બળ હોવાથી આયનીય બંધ અદિશાકીય છે. ટૂંકમાં આયનીય બંધને દિશાકીય ગુણ હોતો નથી. દાખલા તરીકે આયનને એક ગોળા તરીકે વિચારવામાં આવે, જો તે ધન આયન છે તો આપણે એને ધન નિશાની આવી રીતે સમજાવીએ કે આ ધન આયન રૂપી ધન વીજભારિત આયન છે જેને ગોળા રૂપી કલ્પવામાં આવ્યો છે, તો એને ત્રિપરિમાણીય રીતે બધી જ દિશામાંથી ઋણ વીજભારનું સમાન આકર્ષણ હોય છે અને તેથી આયનીય બંધ એ ક્યારેય દિશાકીય ગુણ ધરાવતો નથી. પરંતુ આયનીય સંયોજનો જે છે એ ચોક્કસ સ્ફટિક રચના ધરાવે છે. એ બાબત એ આયનીય બંધના દિશાકીય ગુણ સાથે લાગતી વળગતી નથી. હા, આયનીય સંયોજનો જે છે એના જે ઘટક આયનો છે એ સ્ફટિક રચના વખતે ચોક્કસ દિશાકીય ગોઠવણી ધરાવતા હોય છે. ઉષ્માગતિશાસ્ત્ર નામનું જે ચેપ્ટર છે
એની અંદર લેટિસ એન્થાલ્પી નામનું પરિબળ સમજાવવામાં આવ્યું છે, એની અંદર આ બાબતની સ્પષ્ટતા થયેલી છે. ત્યારબાદ લખેલું છે આયનીય સંયોજનો અણુસૂત્ર દ્વારા નહીં પરંતુ પ્રમાણસૂચક સૂત્ર દ્વારા દર્શાવાય છે. આ વિદ્યાર્થી મિત્રો આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. બાર સાયન્સ એમાં ઘન અવસ્થા નામનું ચેપ્ટર, ઘન અવસ્થા નામના ચેપ્ટરની અંદર એકમ કોષ, કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ એના એકમ કોષની વ્યાખ્યા એવી આપેલી છે કે એકમ કોષ એ સ્ફટિકમય ઘન પદાર્થનો નાનામાં નાનો એવો હિસ્સો છે કે જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ દર્શાવે છે, બધી જ લાક્ષણિકતાઓ દર્શાવે છે અથવા ધરાવે છે. હવે એકમ કોષ છે એ આયનીય ઘનના પ્રમાણસૂચક સૂત્ર, હવે પ્રમાણસૂચક સૂત્ર એક લાક્ષણિકતા જ છે, તો પ્રમાણસૂચક સૂત્રને પણ ડિસાઇડ કરે છે એકમ કોષ, અને એ અનુસંધાનમાં NaCl કે જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ, તો વાસ્તવમાં NaCl છે એ સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણસૂચક સૂત્ર છે. જો તેના એકમ કોષની દ્રષ્ટિએ વિચારીએ તો NaClના એકમ કોષમાં 4 Na પ્લસ અને 4 Cl માઇનસ છે, તો એના અનુસંધાનમાં જો અણુસૂત્ર વિચારવામાં આવે તો Na4Cl4 થાય, પરંતુ આપણે ક્યારેય સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર Na4Cl4 દર્શાવતા નથી, આપણે NaCl દર્શાવીએ છીએ. કહેવાનો અર્થ કે આયનીય સંયોજનો એ એકમ કોષ મુજબ જો લાક્ષણિકતા દર્શાવીએ તો એના અણુસૂત્રને નથી દર્શાવાતા, એના પ્રમાણસૂચક સૂત્રને દર્શાવાય છે. એટલે સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણસૂચક સૂત્ર NaCl છે, વાસ્તવમાં એનું અણુસૂત્ર Na4Cl4 છે, અને તેથી લખ્યું છે કે આયનીય સંયોજનો અણુસૂત્ર દ્વારા નહીં પરંતુ પ્રમાણસૂચક સૂત્ર દ્વારા દર્શાવાય છે. ત્યારબાદ છે આયનીય બંધ બનવા માટેના પરિબળો. વિદ્યાર્થી મિત્રો MCQ લેવલે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ચર્ચાની શરૂઆત થઈ રહી છે. પહેલા નંબરે છે આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા નામના પરિબળથી આપણે પરિચિત છીએ કે આયનીકરણ ઉર્જાની જે વ્યાખ્યા તમે ભણી ચૂક્યા છો એ વ્યાખ્યા મુજબ શબ્દો એવા છે કે 1 મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુઓમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરીને 1 મોલ વાયુરૂપ ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને તે તત્વની આયનીકરણ ઉર્જા કહે છે. તો અહીં તત્વની કેટાયન બનવાની લાક્ષણિકતા, હવે સ્વાભાવિક છે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને, ધન આયન એટલે કેટાયન. હવે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઉર્જા આપવી પડે એ આયનીકરણ ઉર્જા છે, એને આયનીકરણ એન્થાલ્પી પણ કહી શકાય. તો લખ્યું છે તત્વની કેટાયન બનવાની લાક્ષણિકતા ચલે છે 1 આયનીકરણ ઉર્જા. એટલે જેટલી આયનીકરણ ઉર્જા વધુ એટલી કેટાયન બનવાની લાક્ષણિકતા ઓછી. અર્થ કે તત્વ સરળતાથી કેટાયન બની શકતો નથી. હું ફરીથી બોલું છું, જેટલી તત્વની આયનીકરણ ઉર્જા વધુ એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે એમ તે તત્વમાંથી સરળતાથી ધન આયન બનતો નથી. એટલે કહી શકાય કે તે તત્વની કેટાયન બનવાની લાક્ષણિકતા સાપેક્ષમાં ઓછી છે. કેટાયન બનવાની લાક્ષણિકતાનો સાપેક્ષ ક્રમ અહીંયા લખેલો છે. સોડિયમ છે એ કેટાયન સરળતાથી બને છે, પણ Mg2+ એની સાપેક્ષે સરળતાથી બનતો નથી, Al+3 એની સાપેક્ષે સરળતાથી બની શકતો નથી. એટલે સરળતા આ ક્રમમાં ઘટી રહી છે. Na+ સૌથી સરળતાથી બનશે, Mg2+ એ Al+3ની સાપેક્ષે સરળતાથી બનશે, પણ Na+ ની સાપેક્ષે સરળતાથી બનતો નથી, અને Al+3 એ સૌથી મુશ્કેલીથી બને છે એવું અહીં દર્શાવેલું છે. એ જ પ્રમાણે સીઝિયમ, રૂબિડિયમ, પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ. તો તમે જુઓ છો આ એક જ સમૂહના તત્વો છે અને આ એક જ આવર્તના તત્વો છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ કેટાયન બનવાની લાક્ષણિકતાનો સરળતાનો ક્રમ એ ઘટતો જાય છે. ફરીથી તમે જોઈ શકો છો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એક જ આવર્તના તત્વો છે. ડાબીથી જમણી તરફ જઈએ એક જ આવર્તમાં, તેમ કેટાયન બનવાની લાક્ષણિકતા એટલે કે કેટાયન બનવાની સરળતા એ ઓછી થતી જાય છે. એવી જ રીતે સમૂહમાં
તો આ પ્રથમ સમૂહના તત્વો છે. એમાં લિથિયમ સૌથી ઉપરનું તત્વ, એની નીચે સોડિયમ, એની નીચે પોટેશિયમ, નીચે રૂબિડિયમ અને એનાથી નીચે સીઝિયમ. તો સમૂહમાં નીચેથી ઉપર તરફ જઈએ એમ કેટાઇન બનવાની લાક્ષણિકતા ઘટતી જાય છે, એટલે કે કેટાઇન બનવાની સરળતા ઘટતી જાય છે. અથવા ઉપરથી નીચે તરફ જઈએ તેમ કેટાઇન બનવાની સરળતા વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એ ઘટનાને આપણે વિચારીએ તો આ સોડિયમ, મેગ્નેશિયમ અને વચ્ચેનો ગેપ છોડીએ તો આ બાજુ એલ્યુમિનિયમ, એટલે આપણે એલ્યુમિનિયમ અહીંયા દર્શાવીએ. તો એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, ડાબીથી જમણી તરફ, તો કેટાઇન બનવાની સરળતા એ ઘટતી જાય છે. અને સમૂહમાં તો પ્રથમ સમૂહના તત્વોને વિચારીએ તો આ લિથિયમ, આ સોડિયમ, આ પોટેશિયમ, આ રૂબિડિયમ અને આ સીઝિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે સીઝિયમ, એટલે સીઝિયમ સરળતાથી ધનાયન બની જશે. કારણ કે સીઝિયમની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન એ એના કેન્દ્રથી ઘણો દૂર હશે, એટલે સરળતાથી દૂર થશે, કારણ કે એની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી હશે. તો એ પ્રમાણે વિચારીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કેટાઇન બનવાની સરળતા વધે છે. બીજા નંબરે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયનીય બંધ બનવા માટેના પરિબળોમાં સૌથી પહેલું છે આયનીકરણ ઉર્જા, બીજું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય તો ધન જ હોય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા આપવી જ પડશે અને પ્રણાલી ઉર્જા મેળવશે, એટલે આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે. પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય સામાન્ય રીતે ઋણ છે, પણ એમ છતાં નિષ્ક્રિય તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો એ ધન હોય છે. તમે આ બાબત 11 સાયન્સમાં ભણી ચૂકેલા છો. આવર્ત કોષ્ટક જે ચેપ્ટરમાં છે એ ચેપ્ટરમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એ ચેપ્ટરની અંદર તમને આ બાબત સમજાવવામાં આવેલી છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમાં લખ્યું છે કે તત્વની એનાયન બનવાની ક્ષમતા અથવા એનાયન બનવાની લાક્ષણિકતા. એનાયન એટલે ઋણાયન. હવે તત્વ ઋણાયન ક્યારે બનશે? કે જ્યારે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે એ ઉર્જા ગુમાવે છે, અને એ ઉર્જા જે ગુમાવે છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા પણ કહી શકીએ. ડેલ્ટા એચ ઈ જી આવો એનો સિમ્બોલ છે. એને ઇલેક્ટ્રોન બંધુતા પણ કહે છે. સો ધેટ કે તત્વની એનાયન બનવાની ક્ષમતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના સમપ્રમાણમાં છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટાઇન બનવાની લાક્ષણિકતા એ આયનીકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે, પરંતુ એનાયન બનવાની ક્ષમતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યના સમપ્રમાણમાં છે. એટલે જેટલી આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ એટલું સરળતાથી એનાયન બનશે. આનો અર્થ એવો થાય કે ધારો કે ક્લોરીન છે અને બ્રોમિન છે, હવે બંનેની એક એક ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા છે. હવે સપોઝ કે આનો ડેલ્ટા એચ ઈજી એ -x કિલોજૂલ છે પ્રતિ મોલ, અને આનો ડેલ્ટા એચ ઈજી એ -y કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે આ માઇનસ નિશાની તો ઉષ્માક્ષેપક છે એટલે છે. ધારો કે આ 10 કિલોજૂલ ઉર્જા મુક્ત કરે છે, ધારો કે આ 8 કિલોજૂલ ઉર્જા મુક્ત કરે છે, તો 10 કિલોજૂલ એટલે વધુ ઉર્જા મુક્ત થઈ કહેવાય, 8 કિલોજૂલ એટલે સાપેક્ષમાં ઓછી ઉર્જા મુક્ત થઈ કહેવાય. માઇનસ નિશાની છે એ આની સાથે દર્શાવીએ તો એ ફક્ત ઉષ્માક્ષેપક પ્રક્રિયાના સંદર્ભમાં જ માઇનસ છે એવું ધ્યાનમાં રાખીશું. અધરવાઇઝ મેથેમેટિકલી -8 છે એ -10 કરતાં મોટા ગણાય. પણ આપણે એ રીતે સમજવાનું નથી. આપણે એ રીતે સમજવાનું છે કે જ્યારે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે સાપેક્ષમાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે, બ્રોમિન ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે સાપેક્ષમાં ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો અહીં બ્રોમિનની સાપેક્ષે ક્લોરીન એ સરળતાથી ઋણાયન બનશે એવો અર્થ થાય છે. તો તમે અહીં જોઈ શકો છો કે એનાયન બનવાની ક્ષમતાનો સાપેક્ષ ક્રમ સમૂહ 17ના તત્વો માટે આપ્યો છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આની ખરાઈ અથવા આની ચોકસાઈ એ પણ તમે કરી શકો છો. પાઠ્યપુસ્તકમાં તમને કોષ્ટક આપેલું જ છે. તત્વો
નું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એ ચેપ્ટરની અંદર તમને એ કોષ્ટક આપેલું છે. કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી છે, કેવી છે, ધન, ઋણ વગેરે વગેરે. સો ધેટ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે, ફ્લોરિનની એનાથી બીજા નંબરે આવશે, બ્રોમિન આયોડિનની એના પછી આવશે. એટલે એનાયન એટલે કે ઋણાયન બનવાની ક્ષમતાનો સાપેક્ષ ક્રમ આ રીતે થશે. ક્લોરીન સૌથી વધારે સરળતાથી ઋણાયન બનશે, ફ્લોરિન એનાથી ઓછી સરળતાથી, બ્રોમિન એનાથી ઓછી સરળતાથી, આયોડિન સૌથી ઓછી સરળતાથી ઋણાયન બનશે. એ જ રીતે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન એ એક જ આવર્તના તત્વો છે. અહીંયા ફ્લોરિન આવશે, એની બાજુમાં અહીંયા ઓક્સિજન અને અહીંયા નાઇટ્રોજન આવશે. નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ છે, 16મા સમૂહમાં ઓક્સિજન અને 17મા સમૂહમાં ફ્લોરિન આવશે. તો અહીં આપણે આ સામાન્ય રીતે આ ક્લોરિન અને ફ્લોરિન માટેનો ક્રમ થોડો આવી રીતે આપ્યો છે, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ એનાયન બનવાની ક્ષમતા છે એ ઘટે છે, અથવા એનાયન બનવાની સરળતા ઘટે છે. અને આવર્તમાં એ ડાબીથી જમણી તરફ જાઓ, કેમ કે નાઇટ્રોજનથી ઓક્સિજનથી ફ્લોરિન ડાબીથી જમણી તરફ જઈએ એમ એનાયન બનવાની સરળતા વધે છે. નાઇટ્રોજનની સાપેક્ષે ઓક્સિજન સરળતાથી એનાયન બનશે અને ઓક્સિજનની સાપેક્ષે ફ્લોરિન સરળતાથી એનાયન બનશે. ત્રીજા નંબરે છે ઝાલક ઉર્જા અથવા લેટીસ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આપણે લેટીસ ઉર્જાની હમણાં વાત કરેલી જ. લેટીસ ઉર્જા વિશેનો ડિટેલ સ્ટડી એ તમને ઉષ્માગતિશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર પણ આપ્યો છે. આયનીય સંયોજનની સ્થિરતા ચલે છે લેટીસ ઉર્જા. કારણ કે આયનીય સંયોજનોની સ્થિરતાની વાત કરવામાં આવે ત્યારે બે વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચે જે પ્રબળ વિદ્યુત આકર્ષણ છે એ તો જવાબદાર હશે જ, પણ સાથે સાથે તે ઘટક આયનો મોટી માત્રામાં એ ત્રિપરિમાણીય જાળીદાર રચના અથવા ત્રિપરિમાણીય ચોક્કસ રચનાથી જે ગોઠવાયેલા હશે એ ચોક્કસ રચના, જેને લેટીસ રચના કહે છે, અને એ લેટીસ રચના સાથે સંકળાયેલી ઉર્જા છે એ આયનીય સંયોજનોની સ્થાયીતા માટે જવાબદાર છે. તો અહીં લખ્યું છે કે ઝાલક ઉર્જા એ પણ આયનીય બંધ બનવા માટેના પરિબળનો એક ભાગ છે. તો આયનીય સંયોજનની સ્થાયીતા ચલે છે લેટીસ ઉર્જા. હવે એ લેટીસ ઉર્જાને અસર કરનારા બે પરિબળો છે. આ બે પરિબળો ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે, કારણ કે લેટીસ ઉર્જા છે એ આયનીય બંધ બનવા માટેના પરિબળો જે છે એનો ભાગ છે, પણ એ લેટીસ ઉર્જાને અસર કરનારા આ બે પરિબળો છે એ પેટા પરિબળોમાં આવશે. એમાં સૌથી પહેલું છે ધન આયનના ધન ભારની માત્રા. ધન આયનના ધન ભારની માત્રા એને મેગ્નિટ્યુડ પણ કહેવાય. એટલે આ શબ્દ જે છે એ ક્યાંક પ્રશ્ન પૂછવામાં વાપરે તો આપણને ખબર હોવી જોઈએ. મેગ્નિટ્યુડ એટલે ધન આયનનો ધન વીજભાર. લેટીસ ઉર્જા ચલે છે મેગ્નિટ્યુડ. તો ધન આયનનો ધન વીજભાર જેટલો વધારે એટલી લેટીસ ઉર્જા વધારે. મેગ્નિટ્યુડનો ચડતો ક્રમ Na+ કરતા Mg2+ નો મેગ્નિટ્યુડ વધારે, કારણ કે ધન વીજભાર વધારે. એવી રીતે L+3 નો ધન વીજભાર વધારે. આથી સમાન ઋણ આયન ધરાવતા આયનીય સંયોજનો માટે લેટીસ ઉર્જાનો ચડતો ક્રમ NaCl કરતા MgCl2 ની લેટીસ ઉર્જા વધારે હશે, એના કરતા AlCl3 ની લેટીસ ઉર્જા વધારે હશે. કારણ કે તમે જોઈ શકો છો 3 ની અંદર ક્લોરીન સમાન ઋણ આયન છે, પરંતુ Na+, Mg+2 અને L+3 એમ ભિન્ન ઋણ આયનો છે. એટલે જેમ ધન આયનનો ધન વીજભાર વધુ એટલે કે મેગ્નિટ્યુડ વધુ, એમ સમાન ઋણ આયન માટે લેટીસ ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે અને તેથી તેની સ્થિરતા પણ વધુ હોય છે. એવી રીતે કેટાયનનું કદ. તો લેટીસ ઉર્જા ચલે છે 1/R++R-. આથી સમાન ઋણ આયન ધરાવતા આયનીય સંયોજનો માટે કેટાયન કહેતા ધન આયન નું કદ વધે તેમ લેટીસ ઉર્જા ઘટે છે. આથી લેટીસ ઉર્જાનો સાપેક્ષ ક્રમ LiCl એની લેટીસ ઉર્જા સૌથી વધારે, કારણ કે લખ્યું છે કે સમાન ઋણ આયન ધરાવતા આયનીય સંયોજનો. તમે જોઈ શકો છો કે બધામાં ઋણ આયન Cl- સમાન છે. કેટાયનનું કદ વધે, Li+ કરતા Na+ નું કદ વધુ, Na+ કરતા K+ નું કદ વધુ. કેટાયનનું કદ વધે તેમ લેટીસ ઉર્જા ઘટે છે. અર્થ કે LiCl કરતા NaCl ની લેટીસ ઉર્જા ઓછી છે, એના કરતા KCl ની ઓછી, એના કરતા RbCl અને સૌથી ઓછી CHCl ની. આથી લેટીસ ઉર્જાનો સાપેક્ષ ક્રમ LiCl
ગ્રેટર દેન NaCl ગ્રેટર દેન KCl ગ્રેટર દેન RbCl અને ગ્રેટર દેન CSCl. આયનીય બંધ બનાવવા માટેના જે પરિબળો છે, બનવા માટેના પરિબળો, એમાં ચોથું પરિબળ વિદ્યાર્થી મિત્રો, પહેલું પરિબળ આયનીકરણ ઉર્જા હતું, બીજું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતું, ત્રીજું લેટિસ ઉર્જા હતું અને આ ચોથું પરિબળ છે આયનીય બંધની રચના ઉષ્માક્ષેપક હોવી જોઈએ. હવે આપણે જોયું તે પ્રમાણે કે આયનીય બંધ સાથે બે પ્રકારની ઉર્જા તો સંકળાયેલી છે જ. એક છે ડેલ્ટા એચ આઈ, જેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ, બીજી છે ડેલ્ટા એચ ઈજી, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. તો ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ હોય છે અને ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ હોય છે. અર્થ કે પોઝિટિવ મૂલ્ય અને નેગેટિવ મૂલ્ય એનું પરિણામી મૂલ્ય નેગેટિવ થાય તો ઉષ્માક્ષેપક રીતે બંધ બન્યો કહેવાય, અને જે બંધ ઉષ્માક્ષેપક રીતે બને એ બંધની સ્થિરતા વધારે હોય. તો અહીં લખ્યું છે કે આયનીય બંધની રચના ઉષ્માક્ષેપક હોવી જોઈએ. ન્યૂનતમ આઈ, આ ડેલ્ટા એચ આઈ છે એને આઈ પણ કહેવાય, આયોનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ ઉર્જા. તો ન્યૂનતમ આઈ મૂલ્ય, કારણ કે એ ધન છે, તેમજ ઈએ અથવા ઈજી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મહત્તમ ઋણ મૂલ્યને અનુરૂપ આયનીય બંધ બને ત્યારે મહત્તમ ઉર્જા મુક્ત થાય છે. મેં કીધું એ પ્રમાણે ડેલ્ટા મતલબ કે જે આયનીય બંધ બન્યો એની ઉર્જા ઋણ મળે, અર્થ કે બંધ બન્યો એ દરમિયાન ઉર્જા મુક્ત થઈ એટલે કે ઉષ્માક્ષેપક રીતે બંધ બન્યો. તો લખ્યું છે કે મહત્તમ ઉર્જા મુક્ત થાય છે, અને મહત્તમ ઉર્જા મુક્ત થાય એવા બંધની સ્થિરતા મહત્તમ હોય. વિદ્યાર્થી મિત્રો, આ બહુ સરળ વસ્તુ છે, તમે ક્યાંક ને ક્યાંક ભણેલા જ છો. ક્રિસ ક્રોસ નિયમ, દાખલા તરીકે Ca+2 અને Cl- બે વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચે બંધ બનવાનો હોય, આયનીય બંધ, તો ક્રિસ ક્રોસ નિયમ એવો કહે છે કે Cl- આયનોની સંખ્યા એ જે ધાતુ આયન છે એના ઓક્સિડેશન આંકની મૂલ્ય જેટલી હોય, એટલે Cl- આયનો 2 લેવા પડે, અને Ca+2 આયનની સંખ્યા તો Cl-1 એનો ઓક્સિડેશન આંક 1 જે છે નિરપેક્ષ મૂલ્ય એટલું લેવું પડે. એટલે આના ઓક્સિડેશન આંક જે છે એ આંકડાઓને આપણે આ રીતે 2 અને 1 લખીએ. આ 2 છે એ કેલ્શિયમનો છે, એટલે કે એના ઓક્સિડેશન આંક +2 હતા. ક્લોરીનનો -1, એમાંથી 1 લઈએ તો ક્લોરીનની સંખ્યા 2 લેવાની અને કેલ્શિયમની સંખ્યા 1 લેવાની. એ રીતે આપણને સંયોજન મળશે CaCl2. એટલે આપણને કોઈ પણ બે વિરુદ્ધ વીજભારિત આયનો વડે મળતું આયનીય સંયોજન એ, અથવા આને વિદ્યુત વિભાજ્ય સંયોજન પણ કહેવાય, એનું સૂત્ર એ ક્રિસ ક્રોસ નિયમ પ્રમાણે બનશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.